મહેસાણાના જિલ્લામાં યુવતીઓની તલવારબાજી 90 થી વધુ યુવતીઓ અને મહિલાઓએ કર્યો સ્ટેપ. તલવાર રાસ સહિત તલવારબાજીની અનેક સ્ટેપ કર્યા. ડાંગરવા, મેવું, બિલોદરા ગામમાં સ્ટેપની ટ્રેનિંગ અત્યાર સુધીમાં 600 યુવતીઓએ લીધી હતી. યુવતીઓએ ટ્રેનિંગ લીધી, તલવારબાજી શીખી હતી. 90 થી વધુ યુવતીઓએ આકર્ષક તલવારબાજી કરી હતી. મહેસાણાના જિલ્લામાં યુવતીઓએ અનેક રીતે તલવારબાજી કરી રાસ ગરબા રમી હતી. રાજપૂત સમાજની દીકરીઓ તેમજ અન્ય સમાજની દીકરીઓએ આ તલવારબાજી કરી હતી. રાસ રમતી નિહાળ્યા હતા, જેમાં 90 થી વધુ યુવતીઓ અને મહિલાઓએ કર્યા હતા સ્ટેપ. તલવાર રાસ સહિત તલવારબાજી અનેક સ્ટેપ કર્યા હતા. ડાંગરવા, બેવું, બિલોદરા ગામમાં સ્ટેપની ટ્રેનિંગ અત્યાર સુધીમાં 600 થી યુવતીઓએ ભાગ લીધો હતો. ટ્રેનિંગમાં તલવારબાજી કરતા નજરે પડી હતી આ યુવતીઓ. સાર્વજનિક વિદ્યાલયમાં તલવારબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 80 દીકરીઓએ ભાગ લીધો હતો. તેના કાર્યકર્તાઓ જેમ કે આશાબા સોઢા, ગાયત્રી વાઘેલા એ બધા કાર્યકર્તાઓ જોડાણ છે, જેને કાર્યક્રમ યોજાયું છે. મને આ કાર્યક્રમમાં ખૂબ જ સારું લાગ્યું અને સારો પ્રોત્સાહન મળ્યો અને આ પ્રોગ્રામ દ્વારા દીકરીઓને પ્રોત્સાહન મળશે આગળ જઈને અને સશક્ત બનવાનું અને દીકરીઓના આત્મરક્ષણ માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મેવું ગામમાં સાર્વજનિક વિદ્યાલયમાં તલવારબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 80 દીકરીઓએ ભાગ લીધો હતો. તેના કાર્યકર્તાઓ જેમ કે આશાબા સોઢા, ગાયત્રી વાઘેલા એ બધા કાર્યકર્તાઓ જોડાણ છે, જેને કાર્યક્રમ યોજાયું છે. મને આ કાર્યક્રમમાં ખૂબ જ સારું લાગ્યું અને સારો પ્રોત્સાહન મળ્યો અને આ પ્રોગ્રામ દ્વારા દીકરીઓને પ્રોત્સાહન મળશે આગળ જઈને અને સશક્ત બનવાનું અને દીકરીઓના આત્મરક્ષણ માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મેવું ગામમાં સાર્વજનિક વિદ્યાલયમાં તલવારબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.